નમસ્કાર મિત્રો, હું છું જમનાદાસ બેટા, તમે મને જેડી તરીકે ઓળખો છો. ઘણા બદલાવો એવા આવી રહ્યા છે કે આજના ડિજિટલ યુગમાં આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈના આક્રમણે જગતની ઘણી ખરી ભાષાઓનું પોત એવું પલટાવી નાખ્યું છે કે આ ભાષા વહેલી તકે લુપ્ત થઈ જશે અને એવી કટોકટની પડે. અને એ માટે મુંબઈ સમાચારે માતૃભાષા અને ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. પ્રખ્યાત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની વાણીમાં ભગવત કથાની સમાંતરે માતૃભાષાનો પણ અવનવો મહિમા સાંભળવા જાણવા મળશે. મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવેના નેતૃત્વ સાથે એમની ટીમનું આયોજન દાદ માંગી લીધું છે. 2 થી 8 એપ્રિલના આયોજનમાં હું જ્યારે સમય મળશે હાજરી આપવાનો છું અને માતૃભાષાના આ પ્રયાસને બિરદાવવા, સાથ આપવા તમે પણ અચૂક આવો એવી મારી તમને નમ્ર વિનંતી છે. થેન્ક યુ.